નમસ્કાર મારા પ્યારા મિત્રો, મારું નામ છે પરખા બોકા અને તમે જોઈ રહ્યા છો ભાઈ ગુજરાતની સૌથી શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ બિઝનેસ. હવે મિત્રો, આજે હું તમને એક જબરજસ્ત બિઝનેસ આઈડિયા વિશે વાત કરવાનો છું. કારણ કે આપણે ભાઈ એમ વિચારતા હોઈએ કે મારે બધો ધંધો કરવો, પણ શું ધંધો કરવો, એમ કયો ધંધો કરવો, કયા ધંધામાં વધારે કમાણી છે, કયા ધંધામાં ઓછી કમાણી છે, કયો ધંધો કરશું તો રોકાણ ઓછું થશે, કયો ધંધો કરશું તો નફો ઘણો મળશે, કયા ધંધામાં પૈસા ડબલ થશે, કયા ધંધામાં પૈસા 3 ગણા થશે, 4 ગણા થશે. પહેલી વસ્તુ તો ભાઈ એ છે કે અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે. અત્યારે લોકો બધી જગ્યાએ પરિચિત છે. 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા તમે દિલ્હીથી માલ લાવીને ગુજરાતમાં વેચો તો કમ્પ્લીટ ડબલ પૈસા થતા. હોલસેલમાં ડબલ થતા. અત્યારે હવે જમાનો એ નથી રહ્યો. અત્યારે માણસો બધા દિલ્હી જોઈ ગયા છે. નાના નાના વેપારીઓ ડાયરેક્ટ દિલ્હીથી માલ લઈ આવે. જો કે દિલ્હી એટલું સલામત પણ નથી. સલામત એટલે આમ રેડી છે, પણ ત્યાં શું છે કે 100માંથી 95 વેપારીઓ જૂઠા છે, 5 વેપારીઓ સાચા છે. હવે જો 5 સાચા વેપારી તમે પકડો તો જ તમને ધંધામાં નફો મળે. ખેર, એ વાત પછી ક્યારેક કરશું. આજે આપણે વાત દિલ્હીની નથી કરવાની. આજે આપણે થોડી અલગ વાત કરવાની છે. ધંધો તમારી સામે જ છે. ઘણા ધંધા એવા છે કે આપણી સામે હોય છે, પણ ભાઈ આપણે કરતા નથી, અથવા આપણા મગજમાં નથી આવતું કે આ ધંધો કઈ રીતે કરીએ, અથવા આ ધંધામાં કેટલો નફો હશે, શું નફો હશે. એમ આ ધંધામાં તો કઈ નફો જ નહીં હોય, એવું આપણને ઘણી વખત લાગતું હોય. પણ હકીકતમાં એવું હોતું નથી. આપણે જ્યારે એ ધંધામાં થોડા ઊંડા ઉતરીએ, જ્યારે એના વિશે જાણકારી મેળવીએ, જ્યારે એના વિશે માહિતી મેળવીએ, ત્યારે ભાઈ આપણને ખબર પડે કે આ ધંધામાં તો ખરેખર બહુ સારો નફો છે અને આપણે કરવો જોઈએ. જો ભાઈ, લગભગ આપણા ગુજરાતમાં ઘણા બધા લોકો જે છે એ ખેતી કરે અને ખેતી ઉપર એનો પોતાનો નિર્ભર કરે છે. ખેતી ઉપર એમનું પોતાનું જીવન ચલાવે છે. ખેતી સાથે પશુપાલન હોય. હવે ખેતીવાડી તમે કરતા હો એટલે તમારી પાસે અનાજ તૈયાર થાય. ઘઉં હોય, બાજરી હોય, જીરું હોય, વરિયાળી હોય, એરંડા હોય, રાયડું હોય, મગફળી હોય, ઘણા બધા પાક જે છે આપણે તૈયાર કરીએ છીએ. હવે એને ખેડૂત વેચવા કઈ જગ્યાએ જાય? તો આપણે ત્યાં ગુજરાતમાં સિસ્ટમ છે કે બી એને માર્કેટ યાર્ડમાં જવાનું અને ત્યાં જઈ અને પછી હરાજી થાય અને જે સૌથી વધારે હરાજી બોલે એને ખેડૂત પોતાનો માલ વેચે. એ બી ખેડૂતને લાગે કે ના, મને ભાવ બરાબર મળ્યા છે તો એ વેચે, અને એને એવું લાગે કે ના ના ભાઈ, મને ભાવ બરાબર નથી મળ્યા, અથવા મારી જે ધારણા છે એ પ્રમાણે ભાવ નથી, ઓછા ભાવ છે, તો એને એ પેન્ડિંગ કરી શકે, સોદો અટકાવી શકે કે ભાઈ મારે નથી વેચવું એમ. એટલે વેપારી કોઈ બીજી જગ્યાએથી પોતાનો માલ લે. તો આ સિસ્ટમ જે છે એ માર્કેટ યાર્ડમાં છે ગુજરાતમાં. બહાર બી છે, પણ જો કે હવે અમે લોકો વચ્ચે મધ્યપ્રદેશ ગયા હતા તો ત્યાં બી માર્કેટ યાર્ડો છે આપણા જીવન જીવે જેમ. પણ ત્યાં ઘણા બધા માર્કેટ યાર્ડ એવા છે કે જેમાં હરાજી થતી જ નથી. ખેડૂત પોતાનો માલ લઈને આવે અને થોડું સેમ્પલ લે અને સેમ્પલની દુકાને ફરે, અને અથવા જે વેપારી છે એની પાસે જઈને એને બતાવે કે મારી પાસે આ માલ છે ને તમે ભાવ બોલો નહીં, પછી બીજા પાસે જાય, ત્રીજા, આવું બધું કરતા હોય છે. પણ લગભગ આપણે ત્યાં કોઈ પણ માર્કેટ યાર્ડમાં એવી સિસ્ટમ નથી. આપણે ત્યાં બધે હરાજીની સિસ્ટમ છે. હવે કદાચ તમે એમ કહેશો કે ભાઈ આમાં મારે ધંધો શું કરવાનો એમ, તો જો ધંધામાં એવું છે કે તમામ લગભગ મોસ્ટ ઓફ તાલુકા પ્લેસ, જિલ્લા પ્લેસ, બધી જ જગ્યાએ માર્કેટ યાર્ડ છે. માર્કેટ યાર્ડની અંદર અલગ અલગ પેઢીઓ છે. નાનો માર્કેટ છે 40-50 પેઢીએ છે, મોટામાં 100-150 છે, 200 પેઢી છે, 250 પેઢી છે. એથી મોટું માર્કેટ હશે તો એનાથી વધારે પણ પેઢીઓ છે. હવે કદાચ તમને એક વિચાર ક્યારે આવ્યો છે કે નહીં આવ્યો હોય, પણ આપણે સિસ્ટમ જોઈ લઈએ કે ખેડૂત વેચે છે કઈ રીતે માર્કેટ યાર્ડમાં, અને એમાં તમે પૈસા કઈ રીતે કમાઈ શકો. જો ભાઈ, જે રીતે પહેલાં મેં તમને કીધું, ખેડૂત પાસે પોતાનો માલ હોય, તૈયાર હોય. હવે વેચવા માટે જાય ક્યાં? માર્કેટ યાર્ડમાં. માર્કેટ યાર્ડમાં ઘણી બધી પેઢી છે. એમાં તો જે પોતાની કોઈ પણ ચોઈસવાળી પેઢી હોય, મતલબ પોતાની પસંદગીની પેઢી હોય કે મારે આ પેઢીએ માલ ઉતારવો છે, એટલે એ પેઢીએ માલ ઉતારે. પછી સવારે 11 વાગે સોમથી શનિ
સવારે 11 વાગે હરાજી ચાલુ થાય, એટલે જે દુકાને માલ ઉતાર્યો છે ત્યાં જે મજૂરો છે એ જે માલ છે એને બહાર મૂકે. ઘણી જગ્યાએ માલ ખુલ્લો બી એકદમ ઢગલો કરી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ એમને જે બોરીઓ છે પેક રાખે, મતલબ મોઘો માલ હોય, યાની કે વરિયાળી છે તો પેક હોય છે, એરંડા પેક હોય છે. પણ ધારો કે જીરું છે તો એનો ઢગલો કરવામાં, કારણ કે જીરું મોઘું છે ભાઈ, એટલે અંદર કોઈ મિક્સ કે ભેળસેળ ના થયું હોય, જોવા માટે ઢગલો કરવામાં આવે, એનો ઢગલો કરવામાં આવે. પછી વેપારીઓ આવે, 8-10 વેપારીઓ આવે, 4-5 વેપારીઓ હોય, એ બધા આવે અને હરાજી બોલે, એમાં જે સૌથી ઊંચી હરાજી બોલે એને માલ આપવામાં આવે. તો તમે ધંધોમાં શું કરી શકો કે માર્કેટ યાર્ડની અંદર જે પેઢીઓ છે એમાં તમે તમારી પોતાની પેઢી ભાઈ ખોલી શકો. એવું નથી કે માર્કેટમાં પેઢી તમારે ખરીદી લેવાની, માર્કેટમાં જે દુકાન છે ને તમે ભાડે લઈ શકો અને તમે એમાં કમિશન એજન્ટ તરીકે કામ કરી શકો. હવે મિત્રો સમજો કોઈ પણ એક દુકાન છે, એ દુકાન છે કે પેઢી છે, એના ઉપર ખેડૂત પોતાનો માલ ઉતારે છે, તો એ પેઢીવાળાને શું ફાયદો? એને શું એમાં મળે છે? એમાં એને ભાઈ કમિશન મળે છે. કે એને કોઈ વસ્તુ ખરીદવાની થતી નથી દુકાનદારને, કે કોઈ વસ્તુને વેચવાની થતી નથી એમ, કારણ કે ખરીદવાવાળા વેપારીઓ આવે છે ને એ લોકો ખરીદે છે. દુકાનદાર જે છે એ તો ખાલી વચ્ચે રહે છે સલામતી માટે, કે ભાઈ ખેડૂતનો જે માલ છે એનું પેમેન્ટ વેપારી પાસેથી એ દુકાનદાર લે છે અને પછી ખેડૂતને આપે છે. હવે એમાં વચ્ચે દુકાનદારનો લગભગ 1% માંડી અને 1.5-2% સુધી એનું કમિશન હોય છે. એ બધે અલગ અલગ હોય છે. માન લો કોઈ ખેડૂત છે, એને કોઈ પેઢી ઉપર પોતાનો માલ ઉતાર્યો, 1 લાખ રૂપિયાનો માલ છે, એ માલ વેપારીઓ લઈ જાય, વેચાય, એટલે જે પેઢીવાળો છે, જે કમિશન એજન્ટ છે, એને 1% પ્રમાણે 1000 રૂપિયા મળે, 2% હોય તો 2000 રૂપિયા મળે. તો આ જે છે એ પેઢીવાળાનો નફો છે. તમે તમારી પોતાની પેઢી ચાલુ કરી શકો માર્કેટ યાર્ડમાં, અને તમે બી આ જે કમિશન જે છે વચ્ચે એ તમે કમાઈ શકો. હવે એના માટે તમારે શું કરવાનું હોય એ આપણે જોઈએ. જો મિત્રો માર્કેટ યાર્ડની અંદર સમજો તમે અત્યારે વિડીયો જોયો અને તમને યાદ આવે કે ચલો આપણે માર્કેટ યાર્ડની પેઢી ચાલુ કરી દઈએ, તો થોડી મુશ્કેલ પડશે. પણ પહેલાં તમે શું કરો કે પહેલાં તમે કોઈ પણ એક પેઢી ઉપર જે નોકરી કરો, 4 મહિના, 5 મહિના, 6 મહિના, 12 મહિના તમે નોકરી કરો. નોકરી કરો એટલે તમને અંદાજ આવે કે ભાઈ માર્કેટ યાર્ડમાં કામ કઈ રીતનું હોય છે, માર્કેટ યાર્ડમાં હરાજી કઈ રીતની હોય છે, માર્કેટ યાર્ડમાં પેમેન્ટની કન્ડિશન શું હોય છે, મજૂરી લેબર જે છે એનું ચાર્જ વગર કઈ રીતનું હોય છે, જે પેઢીઓ છે એનું ભાડું કેટલું હોય છે, પેઢી ઉપર જે છે બીજા ખર્ચા કેટલા હોય છે, આ બધો તમને અંદાજ આવે. એ અંદાજ આવ્યા પછી જનરલી એવું જ થતું હોય છે, જે લોકો માર્કેટમાં નોકરી કરવા માટે જાય એ 4 મહિના 6 મહિના નોકરી કરે, 5000, 6000, 7000 એમનો પગાર હોય, એને ઘણી જગ્યાએ મહેતા કહીને બોલાવતા હોય છે. એ લોકો 6 મહિના 12 મહિના નોકરી કરે અને નોકરી કર્યા પછી પોતે થોડા રેડી થઈ જાય, શીખી જાય, એટલે પછી એની પોતાની પેઢી જે છે એ ચાલુ કરી નાખે. અને પછી પેઢી ચાલુ કર્યા બાદ શું કરે કે એના જે ઉદ્ઘાટન કરે, એમાં ખેડૂતોને બોલાવે, પોતાના સંબંધી છે, પોતાના મિત્રો છે, આસપાસનું પોતાનું જે વર્તુળ છે એને તમારે ફોન કરવાનો હોય, એને વાત કરવાની હોય કે ભાઈ આપણે માર્કેટમાં પેઢી ચાલુ કરી છે, તમારે માલ વેચવો હોય તો આપણી પેઢી ઉતારજો, તમને પેમેન્ટ જે છે એ બને એટલું ઝડપી અમે તમને અપાવી દઈશું. કારણ કે ભાઈ આમાં શું ખેડૂતને કેવું છે, ખેડૂત ક્યારે વેચવા માટે નીકળે કે જ્યારે એને પૈસાની જરૂર હોય. હવે ખેડૂતને જ્યારે પૈસાની જરૂર હોય, ઘણા ખેડૂતો શું કરે કે આવીને માલ મૂકી જાય, માલ મૂકીને તરત બોલે કે મારો 1 લાખનો માલ છે, એમ કરો મને 50,000 રૂપિયા અત્યારે આપી દો, અને બાકી જ્યારે માલ વેચે ત્યારે પૈસા આપજો, તમારા 50,000 એમાંથી કાપી નાખજો. તો એ રોકાણ જે છે એ બી દુકાનવાળાને ભાઈ પેઢીવાળાને કરવું પડે. ઘણી વખત ખેડૂત માલ તૈયાર થવાનો 1 મહિના પહેલા ખેડૂતો આવે, 1 મહિના પહેલા માલ તો હજી નીકળ્યો ના હોય, 1 મહિના પહેલા આવે અને કે મારે સીટ 20,000ની, 25,000ની, 50,000ની જરૂર છે, તમે મને આપો, અને પછી માલ તૈયાર થાય એટલે હું તમારી પેઢીએ ઉતારશું. ભાઈ ઓળખીતા અને વ્યવસ્થિત સારા ખેડૂત હોય ને તો આ રીતે પેમેન્ટ આપજો, નાકા એક ખેડૂત પેમેન્ટ લઈને જતા રહે છે અને પછી બીજી દુકાને માલ ઉતારી દેશે અને પોતાનો માલ વેચી નાખશે, અને તમે ત્યાં જ રાહ જોઈને બેઠા રહેશો કે ક્યારે માલ આવે, ક્યારે માલ આવે, કોઈ માલ બીજો નહીં આવે. એટલે આ ધંધો આમ જુઓ ને તો આપણને લાગે કે આમાં નફો કેટલો છે. નફો ભાઈ એટલો છે કદાચ તમે ક્યારેક વિચાર્યું પણ નહીં હોય. ઘણી બધી માર્કેટ યાર્ડમાં એવી પેઢી છે કે જે દિવસના 10,000થી કરી અને 20,000 રૂપિયા સુધીનું પોતાનો પ્રોફિટ કરે છે. કારણ કે 20 લાખનો, 15 લાખનો, 10 લાખનો માલ પેઢી આરામથી સાંજે વેચતી હોય છે. સંબંધ સારા હોય ખેડૂતો સાથે, ઓળખાણો સારી હોય, પેમેન્ટ જલ્દી અપાવતા હોય, એડવાન્સ પણ આપતા હોય,
આવી પેઢીએ સૌથી વધુ માલ માર્કેટ યાર્ડમાં આવતો હોય છે. પણ આમાં લોચો ક્યાં પડે છે કે અમુક જે પેઢીવાળા શું છે, પોતે જાતે ખરીદી લે, વેપારની સામે બોલી હરાજીમાં પોતે જાતે માલ લઈ લે અને પોતે જાતે તેજી મંદી કરવા જાય. હવે જ્યારે પેઢીવાળો ખુદ તેજી મંદી કરવા જાય ને, ત્યારે ઘણી વખતે નફામાં પણ આવે છે, ઘણી વખત નુકસાનમાં પણ આવે છે. અને ઘણા બધા પેઢીવાળા આ રીતે પણ નુકસાનમાં પણ આવે છે અને પોતાની પેઢીઓ બંધ કરીને જતા રહે છે. અને ઘણી વખત વેપારીના પૈસા રહી જાય છે અને ઘણી વખત ખેડૂતના પૈસા રહી જાય છે. એટલે જે વેપારી, જે દુકાનવાળો ખુદ કોઈ પ્રકારનું લે વેચ ન કરતો હોય, માત્ર વેપારી જ માલ આપતો હોય, તો ત્યાં એને કોઈ વાંધો આવતો નથી. તો આવી પેઢી જે છે એ તમે ચાલુ કરી શકો અને આમાં ઘણા એવા પૈસા જે છે એ તમે કમાઈ શકો. ઘણા બધા પેઢીવાળા એવા બી છે કે જેની પાસે પૈસા છે જ નહીં, રોકાણ છે જ નહીં, તો પણ એ લોકો ચાલુ કરે છે કે ભાઈ પોતે પોતાની પેઢી ચાલુ કરી, ખેડૂતો આવીને માલ મૂકી જાય, માલ વેચાયા પછી વેપારી પછી પેમેન્ટ આવે અને એ પેમેન્ટ વેપારી પછી આવ્યા બાદ એ અઠવાડિયા પછી ખેડૂતને આપી દે. તો ₹1 રોકાણ કર્યા વગર બી ઘણા બધા દુકાનદારો જે છે એ આ રીતે માલ જે છે એ ખેડૂતોને વેચાતા હોય છે અને પોતાનું કમિશન લેતા હોય છે. બીજી વસ્તુ મિત્રો એ બી છે કે સમજો કે તમે તમારી પોતાની પેઢી ચાલુ કરી, કોઈ ખેડૂત જે છે એ આવે છે, હવે એને 3 લાખનો સમજો માલ ઉતાર્યો અને એને તાત્કાલિક પૈસાની જરૂર છે, એનો માલ વેચાઈ ગયો, વેપારનું પેમેન્ટ આવવામાં સમજો કે 3 દિવસ લાગે, એને આજે પેમેન્ટની જરૂર છે. તો માર્કેટ યાર્ડમાં ભાઈ સિસ્ટમ જનરલી ઘણી જગ્યાએ કેવી હોય છે કે તમને 10 પૈસે પૈસા મળી જાય, યાની કે ₹100 તમે લાવો એટલે તમારે દિવસનું 10 પૈસા વ્યાજ આપવાનું. સમજો કે તમે ₹1 લાખ લાયા તો તમારા દિવસના ₹100 એને વ્યાજ આપવાનું. સમજો તમે 3 દિવસ પૈસા રાખો તો તમારે ₹300 એને વ્યાજ ચૂકવવાનું. તો એ રીતે બી માર્કેટ યાર્ડમાંથી તમને 10 પૈસે પર ડે વ્યાજે પૈસા મળી જાય. સમજો કોઈ કિસાન છે, ખેડૂત છે, એને તમારા પૈસા આપવાના તાત્કાલિક, તમે 10 પૈસા વ્યાજે લાવી અને તમે પૈસા આપી શકો. 3 દિવસ પછી વેપારી પછી પેમેન્ટ આવે, એ પેમેન્ટ તમે લઈ લો. તો જે ₹1 છે એમાંથી સમજો 3 દિવસનું 30 પૈસા વ્યાજ ગયો, તો બી 70 પૈસા જે છે એ તમારી પાસે બચત રહેશે. તો આ રીતે ભાઈ ધંધો જે છે એ તમે કરી શકો, જો તમારી પાસે પૈસા ના હોય તો આ પ્રકારનો આજનો બિઝનેસ આઈડિયા તો જબરજસ્ત બિઝનેસ છે ભાઈ. તમે જાઓ, તમારા ત્યાં માર્કેટ યાર્ડમાં વિઝિટ કરો, મુલાકાત કરો, જુઓ કઈ રીતની હરાજી વગેરે થાય છે, કઈ રીતનું પેમેન્ટ કન્ડિશન હોય છે, આ બધું કઈ રીતનું છે તમે થોડું જુઓ, મહિનો ભરી 2 મહિના ભરી જોઈને પછી તમને અનુકૂળ લાગે કે ના બરાબર છે, આ ધંધો હું કરી શકું એમ છું, તો તમે આરામથી કરી શકો છો. ખેડૂતો સાથે તમારા ઘણા સારા સંબંધ હોય, તમે સારા એવા ખેડૂતોને જાણતા હો, ઓળખતા હો, તો આ ધંધો તમારા માટે બેસ્ટ છે અને તમે આ ધંધો આરામથી કરી શકો છો. મિત્રો, કેવો લાગ્યો આજનો આ બિઝનેસ આઈડિયા મને કમેન્ટ કરી અને જરૂર બતાવજો. મિત્રો દોસ્તો, તમે વિડીયો જોયા બાદ ગમે તે તમને જે અનુકૂળ લાગે એ કોમેન્ટ ભાઈ જરૂર કરો. આપણી ચેનલ નવી છે, બહુ ઓછા વિડીયો છે, એટલે તમારી જે કોમેન્ટો છે એ વાંચવાની મને મજા આવે છે. હું તમામની બધાની કોમેન્ટો વાંચું જ છું, એટલે તમે 100% કમેન્ટ જરૂર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી દો. કોઈ પ્રકારના જૂઠા, કોઈ પ્રકારના નકલી વિડીયો આપણે ચેનલ ઉપર આવતા નથી, એટલે આ વાતનું તમે બેફિકર રહેશો. કોઈ પ્રકારનો જૂઠો વિડીયો હું બનાવીશ નહીં. એક કોમેન્ટ જરૂર કરો, લાઇક પણ આપી દો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઇક કરી શકો, વિડીયો સારો ના લાગ્યો હોય તો તમે ડિસલાઇક પણ કરી શકો. લાઇક કે ડિસલાઇક કરવાથી કોઈ ચેનલનો ફરક પડતો નથી. આ બધી ખાલી જે યુટ્યુબરો જે બધા કહેતા ને ભાઈ લાઇક કરો, લાઇક કરો, લાઇક કરો વારંવાર, ભાઈ લાઇક કરો કે લાઇક ના કરો કોઈ ફરક પડતો નથી. તમે કોમેન્ટ સરસ મજાની કરો, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને જે પણ નવા વિડીયો આવતા હોય એને તમે જોતા રહો. બાકી તમારા આજુબાજુમાં જે બીજા મિત્રો છે, જે તમારા સર્કલમાં છે, જે લોકો ધંધો કરવા માંગતા હોય અને જે લોકો ધંધો કરે છે પણ દર વર્ષે ધંધામાં ફેલ જાય છે, ધંધો વ્યવસ્થિત કરી શકતા નથી, તો ધંધામાં ફેલ કઈ રીતે જાય છે અને વ્યવસ્થિત ધંધો કઈ રીતે કરવો, ધંધામાં સફળ કઈ રીતે થવું અને નવો ધંધો કઈ રીતે ચોઈસ કરવો, એને લગતા ઘણા બધા વિડીયો આપણે આવનારા સમયમાં બનાવતા રહીશું. તો આજે આટલું, ફરી મળશું એક ઓર નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.